फ्रेंड्स स्वागत है फरी एक बार अपना नवा वीडियो अंदर। तो अत्यारे આપણે સંસોલી ગામમાં આવી ગયા છે જે કાલોલથી માત્ર 15 કિલોમીટર અંતરે હનુમાનજીનું ચમત્કારી મંદિર આવેલું છે। તો આજના વિડિયોમાં આપણે હનુમાનજીના દર્શન કરીશું। તો અહીંયા તમે એ વાંચી શકો છો સંસોલી ગામ। તો આ સંસોલી ગામ આવેલું છે। અહીંયા એક ચમત્કારી હનુમાનજીનું મંદિર આવેલું છે જે આપણની સામે અહીંયા હનુમાનજીનું મંદિર છે। તો આપણને મંદિરમાં જઈશું તે પહેલાં અહીંયા બહારનું તમને વ્યૂ બતાડીએ। તો અહીંયા બહાર પણ એક નાગેશ્વરી માતાનું મંદિર આવેલું છે। તો તમે અહીંયા પણ દર્શન કરવા માટે જઈ શકો છો। तो मंदिर की बहार व्यू अपने आ रीतना जोवा मळे छे। अने आ जे मंदिर है अने अहीं जे प्रतिमा है ये चमत्कारी प्रतिमा है, केम के अहीं जे पण भक्त जे पण मनोकामना मांगे छे ये मनोकामना अहीं 100% पूर्ण थाय छे। मंदिर में जवा माटेनो आ रीतनो गेट आवेलो छे। ए गेट पसार करीने आपने अंदर जवानुं होय छे। तमे जोई शको छो मंदिर की बहार व्यू अपने आ रीतना जोवा मळे छे। तो आज हनुमानजीનું મંદિર છે એ મંદિર બહારથી કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। અહીં તમે જ્યારે મંદિરમાં જાઓ છો તે પહેલાં અહીંયા હનુમાન ચાલીસાનું બોર્ડ મારવામાં આવેલ છે। તો તમે અહીંયા હનુમાન ચાલીસા વાંચી શકો છો। આ રીતનું અહીંયા મોટું બોર્ડ મારેલું છે। તો મંદિર સામેથી કંઈક આપણને આ રીતનું જોવા મળે છે। હવે આપણને મંદિરમાં જઈશું અને જે હનુમાનજીની ચમત્કારી પ્રતિમા છે એ પ્રતિમાના દર્શન કરીશું। અને અહીંયા જે પણ ભક્તો આવે છે અને જે પણ મનોકામના માગે છે એમની હનુમાનજી 100% મનોકામના પૂર્ણ કરે છે। તો તમે ઘરે બેઠા અહીંયા હનુમાનજીની ચમત્કારી પ્રતિમાના દર્શન કરી શકો છો। तो आज हनुमानजी चमत्कारी प्रतिमा आवेली है। आ मंदिरे आवी एटले के संसोली गामना हनुमानजी मंदिरे आवीने जे पण मनोकामना मांगे छे ए मनोकामना अहींया 100% पूर्ण थाय छे। जे भक्तों जे मनोकामना पूर्ण थया बाद अहींया शनिवार भरवानी मानता मानी होय एटले के 5 शनिवार भरवानी मानता अथवा 7 शनिवार भरवानी मानता मानी होय, परंतु हनुमानजीनी ઈચ્છા વગર આ જગ્યા પર કન્ટિન્યુ શનિવાર નથી ભરી શકતું કોઈ પણ। તો આ રીતનું મંદિર આપણને અંદાજે જોવા મળે છે। તો આપણને અહીંયા હનુમાનજીના દર્શન કર્યા। હવે આપણને મંદિરની બાજુમાં અહીંયા ભોળનાથનું મંદિર આવેલું છે। તો આપણને એ મંદિરે પણ દર્શન કરવા માટે જઈશું। તો મંદિરની બાજુમાં અહીંયા એક દરવાજો આવેલો છે। એ દરવાજાએ આપણને આ જે જોડે મંદિર આવેલું છે ભોળેનાથનું એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। તો મંદિર આ રીતનું નાનકડું મંદિર છે। અહીંયા જે સેવાલય આવેલું છે એ સેવાલય પણ નાનકડું સેવાલય છે। તો તમે અહીંયા પણ ભોળનાથના દર્શન કરી શકો છો। तो आ रीतनु नानकड़ू शिवालय आवेलू है। તમે અહીંયા દર્શન કરી શકો છો। પાછળ તમે પાર્વતી માતાના દર્શન કરી શકો છો। તો આ રીતનું મંદિર આવેલું છે અને અહીંયા એક પ્રાચીન ગણેશજીની પ્રતિમા છે। એકદમ નાનકડી પ્રાચીન પ્રતિમા છે। તો તમે અહીંયા પ્રાચીન પ્રતિમાના દર્શન કરી શકો છો। હવે પણ અહીંયા બીજું પણ એક મંદિર આવેલું છે જે ઘરની અંદર આવેલું મંદિર છે એ દર્શન કરવા માટે જઈ રહ્યા છે। અહીંયા બોર્ડમાં રમાવેલ છે કેમ કે રામનવમીના દિવસે હનુમાન જયંતિના દિવસે અહીંયા જે પ્રોગ્રામ રાખવામાં આવે છે તેનું અહીંયા લિસ્ટ મારવામાં આવેલું છે। તો તમે તે પણ વાંચી શકો છો। અહીંયા જે દાતાઓ એટલે કે જે મંદિરમાં સહાય આપે છે તેમના અહીંયા નામો આપેલા છે। તો તમે તે પણ જોઈ શકો છો। તો હવે પણ ઘરમાં અંદર મંદિર જેલું છે એ જગ્યા પર પણ દર્શન કરવા માટે જઈશું। તો આ રીતનું અહીંયા ઘર આવેલું છે। એ ઘરની અંદર આવું એક મંદિર આવેલું છે। तो अहीं तमे जोई शको। तो अहीं तमे ऊपर वाँची शको छो जय श्री सीताराम जय श्री राधाकृष्ण। तो आ रीतनु अहीं मंदिर आवेलुं छे। तो अहीं तमे अंदर जईने पण तमे दर्शन करी शको छो। अहीं प्राचीन पत्थर आवेला छे। अहीं कृष्ण भगवाननी नानकड़ी प्रतिमा आवेली छे। अहीं राम भगवाननी पण प्रतिमा आवेली छे। तो तमे ते पण दर्शन करी शको छो। तो अहीं पर राधे कृष्णना दर्शन थया, भगवान रामना दर्शन थया। अहीं नानकड़ी जे प्रतिमाओ छे तेना आपणे दर्शन कर्या। तो तमे जोई शको छो सुंदर अहीं नानकड़ी प्रतिमा आवेली छे। तो आपणे ए दर्शन कर्या। तो आ तमे जे जोई रह्या छो आरतीना समये ऑटोमेटिक जे ढोल नगारा वागे छे ए मशीन आवेलुं छे अने आ मंदिर घरनी अंदर आवेलुं छे। तो तमे घरनी अंदरनो व्यू जोई शको छो। आ रीतनो कंईक अंदरनो व्यू आपणे जोवा मळे छे। આપણને મંદિરની બહાર જઈશું। તો હાલ આપણને મંદિરની બહાર આવી ગયા છે। આ જગ્યા તમે સામે જોઈ રહ્યા છો। આ જગ્યા પર નાળિયેર વધેરાનું હોય છે। તો અહીંયા એ પણ અહીંયા સારી સુવિધા આપણને જોવા મળે છે। तो हाल अपने श्री अंजनेय कालभैरवનું મંદિર છે તેની સામે આવી ગયા છે। મંદિરની અંદર જતાં પહેલાં અહીંયા એક નાનકડું મંદિર આવેલું છે। તો તમે અહીંયા પ્રાચીન પ્રતિમાના દર્શન કરી શકો છો। તો આ રીતે અહીંયા પ્રાચીન પ્રતિમા આવેલી છે તમે તેના દર્શન કરી શકો છો। ત્યારબાદ તમે અહીંયા કાલભૈરવનું જે મંદિર આવેલું છે તે જગ્યા પર દર્શન કરવા માટે જઈ શકો છો। હાલ મંદિર બંધ છે એટલા માટે આપણને અંદર નહીં જઈ શકીએ, પરંતુ તમને બહારથી દર્શન કરાવીશું। તો આ રીતે અહીંયા કાલભૈરવની પ્રતિમા આવેલી છે। તો તમે અહીંયા ઘરે બેઠા દર્શન કરી શકો છો। અને અહીંયા જે કાલભૈરવના મંદિરમાં જે તમે ડબ્બા જોઈ રહ્યા છો આ તમે સાઈડમાં જે તેલના ડબ્બા જોઈ રહ્યા છો આ હનુમાનજીને શનિવારના દિવસે અહીંયા જે તેલ ચડાવવામાં આવે છે તે ડબ્બા મૂકવામાં આવેલ છે। તો આ સાઈડ પણ ડબ્બા મૂકેલા છે અને આ જગ્યા પર પણ ડબ્બા મૂકેલ છે। તો ફ્રેન્ડ્સ આ હતો આજનો વિડીયો। આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે। જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં જય હનુમાન લખવાનું ના ભૂલતા। ચેનલ પર પહેલી વાર આવ્યા ચેનલ સબસ્ક્રાઇબ કરતા સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે બેલ આઇકોન ઓન કરી દેજો જેથી અમે નવો વિડીયો લાવીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। અને હા, વધુમાં વધુ લોકો સાથે આ વિડીયો શેર કરજો જેથી એ પણ ઘરે બેઠા દર્શન કરી શકે। ચાલો મળીએ ફરી સાથે।